धर्म किए जा धन की चिंता मत कर तू इंसान, जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ। શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે સારા સારા કર્મો કરતા રહો, દુનિયા જોવે કે ન જોવે, ભોળા મહાદેવ તો જુએ જ છે। શિવ ભક્તો, સારા સારા કર્મ કરતા રહેવા જોઈએ। જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે ત્યારે સારું કર્મ કરી નાખવું, અને તેના બદલામાં ભગવાન શિવજી આપણને સુખોની પ્રાપ્તિ કરાવે જ છે। ભગવાન શિવજી જોવે જ છે કે કયા માનવે કેવું કર્મ કર્યું, અને જ્યારે પણ આપણે જીવનમાં સારું કર્મ કરીએ છીએ ત્યારે ભગવાન ભોળાનાથ આપણી પર અમી દ્રષ્ટિ કરે છે, અને તેના બદલામાં ભલે આપણને માલ મિલકત ધન દોલત કદાચ ન મળે, ભાગ્યમાં ન હોય તો કદાચ આપણને માલ મિલકત ધન દોલત ન મળે, પણ તેનાથી પણ વિશેષ ભગવાન ભોળાનાથ આપણને આપી જ દે છે, આપણા ભાગ્યમાં લખી જ નાખે છે। તો જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે ત્યારે સારું સારું કર્મ કરતા રહેવું જોઈએ। સારું કર્મ એટલે કે કોઈ માનવને આપણે સુખી કરીએ, કોઈ માનવને આપણે હેલ્પ કરીએ, કોઈ દુખિયારાને આપણે હેલ્પ કરીએ, તે સારું કર્મ કહેવાય। કોઈ જીવને આપણે દુઃખી થતા જોઈએ અને તરત જ તેના દુઃખમાં નિવારણ કરવામાં આપણે સતત એક્ટિવ થઈ જાય, તે લાગી જાય અને તેનું દુઃખ ઓટોમેટિક હળવું થઈ જાય અને તેનો આત્મો રાજી થાય, તો ભગવાન શિવજી પણ આપણી પર રાજી થઈ જાય છે, અને તે ભગવાન જુએ જ છે કે આ માનવે આ દુખિયારાની હેલ્પ કરી છે, આ માનવે આ દુખિયારાને આ સુખમાં ધકેલ્યો છે, તે ભગવાન શિવજી જોતા જ હોય છે અને આપણને આપણા સુખમાં વધારો કરે છે। ભગવાન શિવજી આપણને કોઈના કોઈ સ્વરૂપે મદદ કરે છે। તો શિવ ભક્તો, જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે ત્યારે આપણે સારા સારા કર્મ કરતા રહેવા। ભલે આપણે આજુબાજુના વ્યક્તિ ન જોતા હોય, કોઈ આપણે સગા વહાલા ન જોતા હોય, પણ ભગવાનની દ્રષ્ટિ એકદમ પારદર્શક છે। ભગવાન આપણી ઉપર જોતા જ હોય છે, દરેક જીવ ઉપર। જે જીવ સારા કર્મ કરે છે તેની ઉપર સતત ભગવાન શિવજીની દ્રષ્ટિ પડતી જ હોય છે। ભગવાન અંતર્યામી છે અને તે આપણા આત્મામાં વસેલા છે। ઓટોમેટિક ભગવાન શિવજી આપણો સુખમાં વધારો કરે છે। જ્યારે જ્યારે આપણે સારા કર્મો કરીએ છીએ ત્યારે આપણા સુખમાં વધારો કરે છે, અને ભગવાન શિવજી તો એમ કહેવાય છે કે અર્થ ધ્યાન થઈને જોતા હોય છે। આપણને આજુબાજુમાં આપણને ખબર નથી હોતી કે ભગવાન શિવજી અહીંયા ઊભા છે, ભગવાન શિવજી અહીંયા ઊભા છે, પણ ભગવાન શિવજી કયા રૂપે, કયા કઈ રીતે, કયા ખૂણે ઊભા રહી અને આપણી ઉપર નજર દ્રષ્ટિ કરતા હોય તે આપણને ખબર નથી હોતી, કારણ કે આપણે આ કળિયુગમાં જન્મ અને મૃત્યુના ફેરામાં ફસાયેલા છે, એટલે આપણી દ્રષ્ટિ જોઈ નથી શકતી। પણ ભગવાન મહાદેવ તો અમર છે, નિરંજન નિરાકાર છે, તે નિરાકાર રૂપે કયા રૂપે આપણી પર દ્રષ્ટિ કરતા હોય તે આપણે જોઈ નથી શકતા। તો હંમેશા તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે ત્યારે સારું સારું કર્મ કરતા રહેવું, દુનિયા જોવે કે ન જોવે પણ ભોળા મહાદેવ તો જોવે જ છે। તો આવો સુંદર વિડીયો, ભક્તિમય વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।